નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે ઘણી વખતે કહીએ છીએ કે ઉનાળામાં આપણી જે જમીન ખરી એ જમીનને ખુલ્લી ન રાખીએ. એટલે આપણે શું કરી શકીએ જેથી 365 દિવસ આપણી જમીનને કવર મળી શકે, જેથી જમીનમાં જે નેચરલ ફાર્મિંગ આપણે કરી હોય એ ફાર્મિંગથી જળવાઈ રહેતું હોય છે. તો તમે જો ઘણા ખરા ખેડૂતો આપણે રાયડો તો વાવતા હોય છે. તમે જો આ ખેડૂતે આ ખેતરમાં રાયડો વાવેલ હતો. રાયડો તો વાવતા હોય છે, પણ રાયડો એકલો વાવતા હોય છે. જો એમાં રાયડામાં નાખતી વખતે રચકો નાખી દેવામાં આવે તો તમે જો આ રાયડાના કટકા છે, રાયડો કટિંગ થઈ ગયો, ઉત્પાદન લઈ લીધું છે. તો રાયડો તમે ઠોયા પણ ઊભા દેખી શકો છો. તો રાયડો લીધા પછી તમે આમાં કટિંગ કરીને અને એક પિયત આપી દો એટલે તમારો આ રચકો તૈયાર થઈ જશે. તમે આ રચકો જુઓ, હાલ નાનો લગભગ 6 ઇંચનો તૈયાર થઈ ગયેલ છે. હવે આ રચકો શું કરશે, ધીમે ધીમે આખી જમીન કવર કરી દેશે. એટલે આપણું નેચરલ ફાર્મિંગ, જો રાયડો તમે નેચરલ ફાર્મિંગ કરી શકો છો, રાયડો અને એમાં રચકો પણ નાખેલો હોય છે, તો રચકો પણ તમે નેચરલ ફાર્મિંગમાં આખી રીતે પકવી શકો છો. આ રચકો તૈયાર થાય એટલે એનો એક વાટ આપીને અને બીજો તમે બિયારણ માટે તમે મૂકી દેશો તો આખું ઉનાળું જે સિઝન ખરું એ સિઝનમાં તમારી જમીન કવર રહેશે. અને ત્યારબાદ ચોમાસું સિઝન આવી જશે. તો ચોમાસું સિઝનમાં તમે પ્રાકૃતિક ખેતીમાં જે થતા પાકોનું આપણે આયોજન કરીને અને સમયસર આપણે વાવણી ફરી કરી શકીએ છીએ. આ જ રીતે તમે રચકો જો વાઢી દો અને પછીમાં તમે કપાસ, આ જે પાળી દેખાય છે એ જ પાળીમાં તમે એરંડાની પણ વાવણી ઉપર ચોપી દો, તો તમારો જે કહીએ છીએ ઓછામાં ઓછી ખેડ કરવી જોઈએ, એ આવા ખેતર ઉપરથી આપણે આ કામગીરી વધુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. આગળ હું તમને આ જ ખેતરના અલગ વિડીયો બનાવીને તમને મોકલી આપીશ, જેથી અમે કઈ રીતે આપણે નેચરલ ફાર્મિંગનું આયોજન કરી શકીએ. તમે પણ આ કરો. ધન્યવાદ.